સો કે એવું શું કરીએ કે નેક્સ્ટ સેમિનારમાં વી શુડ કલેક્ટ મોર સ્ટુડન્ટ્સ, કારણ કે એના માટેનું છે ને આપણે જોઈએ છીએ કે આપણે સ્ટુડન્ટ્સ નથી આવ્યા, થોડા ઘણા પેરેન્ટ્સ આવ્યા છે એન્ડ થેન્ક યુ ધોઝ આર કમિંગ એન્ડ સિટિંગ ઓવર હિયર. તો પ્લીઝ બહુ વેલ એજ્યુકેટેડ છો અને પ્લીઝ આઈડિયાઝ આપજો કે નેક્સ્ટ એ લોકોના ફાયદા માટે છે, તો પ્લીઝ એ લોકો સુધી પહોંચવું જોઈએ અને એ લોકોને ફાયદો થવો જ જોઈએ. સો થેન્ક યુ અને પ્લીઝ નોટ ડાઉન કરાવજો. થેન્ક યુ. માફ કરજો, મારે જગદીશભાઈના રિસ્પોન્સમાં આવવું પડ્યું. જગદીશભાઈ અને જે ટ્રસ્ટીઓ અને જે બધી આપણા ગૃહને જો મહેનત કરી છે ને એ બિરદાવવા લાયક છે. વિદ્યાર્થીઓ અહીંયા હાજર રહ્યા નથી તો જગદીશભાઈ અને એના જે ટીમે પહેલો માહોલ ઊભો કર્યો, પહેલો. અને પહેલો માહોલની અંદર કદાચ વિદ્યાર્થીઓ આપણા લુવાર છે ને એમ સમજતા હોય કે ત્યાં બીજું શું હશે એવું ધારી અને કદાચ થોડીક ઓછી સંખ્યા થઈ હશે. પણ હું એમ માનું છું કે અગર બીજા સેમિનાર પર આપણે આવી રીતે કરીએ તો એ વિદ્યાર્થીઓ આ તમારી કેસેટ જોઈ આ બધાને સાંભળી અને ખેંચાતા પુષ્કળ અહીંયા આવશે અને આપણા સેમિનારને ચોક્કસ વખાણશે. જગદીશભાઈ, આપની મહેનતને આ લુવાગડાને તમામ તાલીઓથી બિરદાવી લઈએ આપણે. આભાર. જય વિશ્વકર્મા. અત્રે ઉપસ્થિત સ્ટેજ ઉપર મહાનુભાવો, મારે તો ખાલી 2 મિનિટની વાત કરવી છે કે લુહાર જ્ઞાતિ પ્રત્યે અપાર ભાવ છે અને હું વિશ્વકર્માનો દીકરો છું. આ અત્યારે જે સંખ્યાની વાત ચાલી ત્યારે જગદીશભાઈએ, સમીરભાઈએ અને ઘણા અહીંથી મહાનુભાવે મને પત્રિકાઓ આપી હતી અને મારું કાર્ય જે છે રાજકોટથી અમારું વિશ્વકર્મા લુહાર ધર્મ જે દર માસિક અંક તરીકે બહાર પડે છે, અમારા પ્રકાશક છે રજનીભાઈ અરસોરા અને એમાં હું તંત્રી તરીકે ફરજ બજાવું છું. એટલે આ કાર્યક્રમનું પણ અમે આમાં અહેવાલ પ્રસિદ્ધ કરેલો છે અને લુહાર જ્ઞાતિના તમામ કાર્યક્રમો એને અમે પ્રસિદ્ધ કરીએ છીએ લુહાર જ્ઞાતિની પ્રગતિ માટે. એટલે સંખ્યાની વાત આવે છે ત્યારે હું કહું છું કે મારી પાસે ઓછામાં ઓછી 700થી 800 પત્રિકા હતી અને લગભગ 22 સોસાયટીઓ બુધવારે ફરી અને ડોર ટુ ડોર મેં એની વિતરણ કર્યું છે અને વ્યવસ્થિત સમજાવેલું છે. કારણ કે હું તો અભણ માણસ છું, 2 ચોપડી જ ભણેલો છું. અને હમણાં જે વાત કરી કાંઈ 2 વસ્તુની કે ભાઈ અંગ્રેજી શીખવું જોઈએ, તો હું અંગ્રેજી કેવી રીતે શીખો છું એ તમને કહું. આપણે એમ કહીએ કે ટીવી અત્યારે દૂષણ છે, પણ હિન્દીમાં જ્યારે સમાચાર આવે દૂરદર્શન ઉપર એટલે એમાં આવે કે અમિતાભ બચ્ચનને આજ લોકસભા से अपना त्यागपत्र दे दिया है. પાછળ જ અંગ્રેજીમાં સમાચાર આવે કે મિસ્ટર અમિતાભ બચ્ચન રિઝાઇન ધ લોકસભા. આવી રીતે હું અંગ્રેજી શીખો છું, અભણ માણસ છું, છતાંય લુહાર જ્ઞાતિ પ્રત્યે મને માન છે અને દરેક કાર્યક્રમ અને સંતવાણીના કાર્યક્રમો કરું છું. સંતવાણીના કાર્યક્રમો આપણી જ્ઞાતિમાં જ કરું છું અને એની અંદર પણ લુહાર જ્ઞાતિની તમામ પ્રકારની જાહેરાતો કરું છું અને લુહાર જ્ઞાતિનો પ્રચાર કરું છું. અને દરેક વાડીના મજેવડી, આટકોટ, લુહાર જ્ઞાતિની દરેક સંસ્થાની અંદર હું સેવા આપું છું. ધન્યવાદ. આભાર. પ્રવીણભાઈ આપણે એક સક્રિય કાર્યકર છે, નાનું એવું ફેક્ટરી ધરાવે છે ફેબ્રિકેશનની, પણ જ્ઞાતિના જે કામ હોય સતત પત્રિકાઓથી માંડીને જે તે વસ્તુ જે તે જગ્યાએ પહોંચાડવી હોય, પોતે એકલા સ્કૂટર લઈ અને 200થી 500 ઘરે પહોંચાડે છે. આ તકે હું પ્રવીણભાઈનો પણ અમારા મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આજની આપણે જે સમાપન વિધિ પૂરી થઈ ગઈ છે, આજની આપણે સભા બરખાસ્ત કરી છે. તમામ ભાઈઓ, બહેનો અને જે મહેમાનો પધારેલા છે ફરીથી મંડળ વતી એમનો આભાર માનું છું. ધન્યવાદ. આજનો સમારંભ આપણે અહીં પૂરો કરીએ છીએ.